જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। તો મિત્રો 2026 આવી રહ્યું છે, તો એ વખતે આ ટાઈમમાં આપણા ગ્રહો આપણી પર શું શું અસરો કરે છે અને 1 થી 12 રાશિ એટલે મેષથી મીન રાશિ જે કંઈ રાશિ છે એ દરેકે 12 રાશિઓમાં શું શું ફેરફાર થવાના છે એ બધું બતાવવાનો છું। અને બીજું કે આ ટાઈમમાં ગ્રહોની ચાલ કેવી છે અને તે દરેક ગ્રહો આપણા ઉપર શું અસર કરશે એ દરેક વસ્તુ બતાવવાનો છું। તેમાં તમને દાખલા તરીકે ઘણાને લગ્ન માટે લગ્ન ઉત્સુકો એને માટે, કોઈને સંતાન નથી એની માટે, કોઈને ફોરેન જવું છે એને માટે શું કરવું જોઈએ, કોઈને નોકરી ધંધામાં કંઈ તકલીફ છે તો એની માટે શું શું કરવું જોઈએ એ દરેક હું ઉપાય બતાવીશ અને સાથે સાથે એમની પરિસ્થિતિ જે કંઈ હશે એ પણ બતાવીશ। તો આ વિડીયો અંત સુધી જોજો જેથી તમને દરેક વસ્તુનું નિરાકરણ મળશે અને તમારે 2026નું વર્ષ સારું જશે। 12 રાશિમાં 11મી રાશિ એ કુંભ રાશિ છે। કુંભ રાશિને ઓલરેડી શનિની પનોતી ચાલે છે, બીજા તબક્કાની પનોતી છે અને રૂપાના પાયે ચાલે છે, એટલે કંઈક ને કંઈક તકલીફો આવવાની જ છે। એ બધી તૈયારીઓ હોવી જોઈએ અને એની માટે આપણે શું કરવું એ પણ હું આપને આ વિડીયોના અંતમાં બતાવીશ, તો તમે આ સાંભળજો। કુંભ રાશિવાળા જાતકો માટે નોકરી ધંધા માટે, નોકરીમાં તમને બદલી થવાના ચાન્સીસ આવશે, એટલે નોકરી બદલવાના, પણ તમારે નોકરી બદલવી નહીં, કારણ કે નોકરી બદલશો અને બીજી જગ્યાએ જશો તો તમને કોઈ પણ જાતની સેફટી હશે નહીં। માટે તમે જ્યારે પણ નોકરી બદલવાનો વિચાર કરો ત્યારે પૂરેપૂરી તપાસ કરી ચોક્કસપણે તમારું પાકું હોય તો જ નોકરી બદલજો અને તમને એ પ્રમાણે લાભ મળવાનો હોય તો જ કરજો, નહીં તો તમે નોકરી બદલીને પણ તમે હેરાન થઈ જશો। માટે ખાસ કરીને તમે મારું કહેવું છે, ખાસ કરીને તમે તપાસજો તમારા ત્યાંના સ્ટાફ કેવો છે, શું નહીં, પછીથી જ નોકરી બદલવાની, નહીં તો જે ચાલુ નોકરી હોય એને લાત મારતા નહીં। ધંધામાં પણ ધંધા તમારે જે કંઈ ધંધો હોય તો એ ધંધામાં અત્યારે પૂરતું ધ્યાન આપો, પણ બીજા ધંધામાં તમે બીજે ફાંફા મારવા જશો તો જે ચાલુ ધંધો છે એ પણ તમારો ખરાબ થઈ જશે। એટલા માટે જે ધંધો કરો એ ચાલુ રાખો અને એને સમજપૂર્વક ધીરે ધીરે તમે તમારે એનો વિકાસ કરતા જાઓ। આર્થિક સ્થિતિમાં કુંભ રાશિના માણસોને આર્થિક સ્થિતિ અત્યારે નબળી જ રહેવાની છે। તમે મહેનત કરશો તો પણ એની સામે તમારો ખર્ચ વધી જશે, આવક કરતાં જાવક વધી જશે। માટે અત્યારે જરૂરિયાત પૂરતું જ તમે બચત કરતા રહેશો થોડી તો વાંધો નહીં આવે, નહીં તો તમારે બીજા પાસે પૈસા માગવાનો વારો આવી શકે છે। માટે જેમ બને એમ ઓછો ખર્ચ કરજો અને તમારે આરોગ્ય સારું રહે, ખાવા પીવામાં ધ્યાન રાખજો, જેથી કરીને આપણે રોગના ભોગી ના બનીએ અને આ રીતે તમે આર્થિક સ્થિતિમાં તમે શાંતિથી જીવવું હોય તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે। તો કુંભ રાશિવાળા માટે લગ્ન જીવન એકંદરે ઘણું સારું રહેશે, કારણ કે એકબીજા પરસ્પર સમજણથી રહેશે તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં। પણ જો તમે વાદ વિવાદમાં પડી જશો અને એકબીજાની સામે ગુસ્સાથી વાતો કરશો તો તમારું લગ્ન જીવન બગડવાના સંભવ છે। માટે તમારે પરસ્પર એકબીજાને પ્રેમ અને લાગણી રાખી અને રહેવું જરૂરી છે। અને બીજું કે જેને લગ્ન કરવાની ઈચ્છા છે, બીજા લગ્ન કરવાની ઈચ્છા છે, તો એણે એની માટે ખૂબ જ વધારે પ્રયત્ન કરવો પડશે। પ્રયત્ન કરશે તો સક્સેસ પણ થશે, એટલે લગ્ન જીવન માટે આ વર્ષ એકંદરે ઘણું સારું છે। કુંભ રાશિના જાતકો માટે વિદ્યા અભ્યાસમાં કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઠીક છે, પણ આ વર્ષમાં જો તેઓ સખત મહેનત કરશે તો એને કોઈ જાતનો વાંધો નથી અને તે આગળ વધી શકશે અને ઉચ્ચ શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકશે। સાથે કદાચ એમને એથી ઉચ્ચ શિક્ષણ લેવું હોય તે પરદેશ જવા માટે એ પ્રયત્ન કરશે તો એમને સક્સેસ મળશે। તો વિદ્યાર્થીઓ ખાસ મહેનત કરજો અને તમે જેમ બને વધારે મહેનત કરશો તો તમને સારામાં સારા માર્ક્સ મળશે અને તમારી આગળ પ્રગતિ થશે। કુંભ રાશિના જાતકો માટે માનસિક પરિસ્થિતિ મિક્સ રહે છે, એટલે ક્યારેક
માનસિક પરિસ્થિતિ એકદમ સરસ હશે તો ક્યારેક બગડેલી રહેશે. કારણ કે આમ કુંભ રાશિવાળા માટે અમુક વખતે પૈસાની તંગી આવી જાય છે, જ્યારે માનસિક પરિસ્થિતિ થોડી તંગ રહે છે. પણ જ્યારે પૈસા આવવા માંડે છે ત્યારે એને સારું લાગે છે અને માનસિક પરિસ્થિતિ સારી રહે છે. પણ આવા ટાઈમમાં કુટુંબવાળા સાથ સહકાર આપે છે તો એને એકદમ મનને શાંતિ મળે છે અને એની માનસિક પરિસ્થિતિ સારી રહે છે. આરોગ્યની બાબતોમાં કુંભ રાશિવાળાએ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પોતે તો ઠીક, પણ તેમના ઘરના વડીલો છે એમને આકસ્મિક રીતે જૂના જે રોગ હોય એ ફરી ઉદ્ભવી શકે છે અને સહેજ પણ એવું લાગે તો તાત્કાલિક તેની સારવાર કરાવશો તો તમારો રોગ મટી જશે. અને સહેજ પણ એ બાબત તમે ધ્યાન નહીં આપો તો રોગ દિવસે ને દિવસે વધતો જશે અને તમને એ બાબતનું મોટું દુઃખ થશે. જમીન, મકાન અને સંપત્તિ માટે કુંભ રાશિવાળાઓએ ખાસ કોઈની સલાહ લેવાની અને એમને સંપત્તિ વેચી પણ દેવાની નહીં અને જમીન મકાન કંઈ લેવું હોય તો લેવાનું નહીં. લેવું હોય તો 10 વખત વિચાર કરજો, બધું ક્લિયર છે કે નહીં એ જોજો. કારણ કે આપણને ખબર છે કે આપણે શનિની પનોતી ચાલુ છે, તો એ વખતે કદાચ આપણું મગજ સ્વસ્થ ના હોય તો બીજા સલાહ આપે ને વ્યવસ્થિત આપણને સલાહ મળી ગઈ હોય તો આપણે એ કામ કરતાં અટકીએ તો આપણને જે નફો તો ના મળે કંઈ નહીં, પણ મૂડી જતી રહે તો આપણે વધારે હેરાન થઈએ. એટલા માટે આપણે કોઈની સારી સલાહ લઈ ને પછીથી મકાન જમીન વેચવાનું કે લેવાનું વિચારવાનું. કોર્ટ કચેરી માટે કુંભ રાશિવાળા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમના હરીફ શત્રુઓ તેમના કાર્યમાં અવરોધ ઊભા કરશે અને જાતના અવરોધો ઊભા કરી જે તમે કાર્ય કરો છો કે કેસ લડો છો એમાં તમને પછાડવા માટે કોશિશ કરશે. પણ તમે પણ તેની સામે અડગ રહીને તમે મહેનત કરી અને કાર્ય પદ્ધતિ સુધારી અને તમે આ કાર્ય કરશો તો અવશ્ય તમને જીત મળવાની પૂરેપૂરી શક્યતા છે. કુંભ રાશિની જાતક મહિલાઓ માટે આ વર્ષ બરાબર નથી. કારણ કે એ ક્યાંય નોકરી કરવા જશે ત્યાં તેમનાથી કંઈક ને કંઈક ભૂલ થશે અને તેમને નોકરી ગુમાવવાનો વારો આવશે. તથા નોકરી કરવામાં જરા પણ બેધ્યાન રહ્યા તો તમને કંઈક ને કંઈક એવો ફટકો પડશે, અકસ્માત થશે, કંઈ પણ થઈ શકે છે. અને જે કોઈ નોકરી કરતા હો તેમાં તમારે ખૂબ કાળજીપૂર્વક અને ધ્યાનપૂર્વક કામ કરવું પડશે. અને ઘરમાં જે મહિલાઓ છે એમને પણ કોઈ પણ કામ કરે, રસોઈ કરતી હોય કે કોઈ પણ એવા કોઈ કાર્ય કરતી હોય ત્યારે ધ્યાન રાખવાનું. ગેસ ચાલુ કરો ત્યારે ધ્યાન રાખવાનું, અથવા તો મશીન કંઈ ચાલુ કરો, કપડાં ધોવાનું કે XYZ મશીન ચાલુ કરો ત્યારે ધ્યાન રાખવાનું, કરંટ ના લાગે, આ છે તે છે, એવું ધ્યાન રાખીને ઘરમાં પણ એ રીતે કામ કરવાનું, જેથી તમને કોઈ એક્સિડન્ટ ના થાય અને તમારા શરીરના અંગોને કંઈ નુકસાન ન થાય અને તમારું આરોગ્ય સારું રહે એ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. ઉપાયમાં સૌથી પહેલાં શનિની પનોતીનું આપણે નિરાકરણ કરવું પડે. શનિની પનોતી માટે તમારે અગાઉ કીધું છે સુંદરકાંડ કરો. સુંદરકાંડ કરવાથી તમને એક તો તમારું મનોબળ બહુ મજબૂત થશે. મનોબળ મજબૂત થશે તો તમારું બધા કામ વ્યવસ્થિત થઈ જશે. અને સુંદરકાંડના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, વત્તા ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરો, તેનાથી પણ તમને ઘણો ફાયદો થશે. ઓમ નમઃ શિવાયના જપ કરો, એનાથી તમને ફાયદો થશે. ઓમ નમઃ શિવાયના જપ કરો અને તમે શિવજી પાસે કાળા તલ દૂધ પાણી ચડાવો તો પણ તમારા માટે સારું રહેશે. જો આપના વિડીયો પસંદ પડ્યો હોય તો તમે તમારા મિત્ર સર્કલને મોકલજો અને બધાને આ વિડીયો માટે જણાવજો, જેથી કરીને તે લોકોને કંઈ મુશ્કેલી આવતી હશે તો દૂર થઈ જશે અને એમને પણ એક જાતનું સુખ મળશે. અને જો તમે એને વિડીયો આપશો તો એનો આત્મા તમને આશીર્વાદ આપશે. બસ આટલું જ. અત્યારે તમારી પાસે રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ.